હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અમે ઘણા દિવસ પછી આવ્યા છીએ બ્લોગમાં. કેમ છો? જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. તો સવારે 10 સ્કૂલે વહી ગઈ છે, દીવાબત્તી થઈ ગયા અને હવે આ સંજય ઓફિસે જવાની તૈયારી કરે છે. વેકેશન પતી ગયું છે હમ. અને અમે અમારા રૂટીન ડેઈલી લાઈફમાં ધીરે ધીરે જઈ રહ્યા છીએ. તો જોઈએ. હવે હું મારું બધું છે રૂટીન કામ છે એ કરીશ અને આ ઓફિસે જશે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ત્યાં સુધી થોડી વાર પછી મળશું. મળીએ. અને ક્યાં ગયા હતા કેવું નથી આપણે? શનિ રવિ તો રજા હોય તો ક્યાંક તો જવાનું હોય. ચોથિક મહિનો હતો તો મારી મમ્મીની ઈચ્છા હતી મામાને કે તું આય દીકરીનું ભાણેજને ચપાડવાનું હોય મહત્વ. તો હું શનિવારે સાંજે ત્યાં ગઈ હતી અને કાલે સાંજે આવ્યા અમે. ધ્રાંગધ્રા ગયા હતા દીપાલી વહેલા એક દિવસ અગાઉ અને હું બીજે દિવસે ગયો હતો. તો ત્યાં પણ ખૂબ મજા કરી, ખૂબ વાતો કરી અને એન્જોય કર્યું. તમે મારો પેલો વિડીયો જોયો જ હશે, શોર્ટ વિડીયો ધ્રાંગધ્રા ગીતવાળો. તો ત્યારે હું ત્યાં જ હતો. તો મળીએ ફરી પાછા બપોરે. આ જુઓ. હાય. શું કરો છો? લસણ ફોલાય છે. સરસ. આજે બનાવવાનો છે પાઉંભાજી. એની રેસીપી આ બ્લોગમાં આવશે તો બધા આખો બ્લોગ જોજો. આખી રેસીપી બતાવીશ હું તમને. હું પાઉંભાજી કઈ રીતે બનાવું છું, બધા અલગ અલગ રીતે બનાવતા હોય. મારી પણ આજ રેસીપી આપીશ હું કઈ રીતે બનાવું છું. ઓકે. તો આજે અમારા મેડમ કેવી રીતે રેસીપી બનાવે, બધાની પાઉંભાજી અલગ અલગ હોય, પણ અમારા મેડમ કેવી રીતે રેસીપી બનાવે તો જોઈએ. એનો લોંગ વિડીયો અને શોર્ટ વિડીયો પણ મૂકશું. કાં શોર્ટ વિડીયો મૂકશું કે લોંગ વિડીયો જ મૂકશું? બે મૂકશું. તો બ્લોગમાં હું તમને રેસીપી બતાવીશ અને શોર્ટ વિડીયોમાં ફટાફટ શોર્ટ વિડીયોમાં આવે એવી રીતે કંઈક મૂકશું. હા બોલો બોલો. કાંઈ નહીં. દસું ટ્યુશનથી આવશે, હવે ટ્યુશન ગઈ છે તો હવે થોડી થોડી તૈયારી કરું તો વહેલા બની જાય. લાગે એવું Okay. છોકરાઓને. આજે અધિક મહિનાનો છેલ્લો દિવસ છે. અમાસ. અમાસ છે આજે. ઓહ. જો હું પાઉંભાજીની રેસીપી કહેતી હતી ને તો એના માટે આ શાક લઈ લીધું છે મેં. ફુલાવર, કોબીજ, રીંગણા અને બટેકા. વટાણા લઉં છું પણ આજ મેં વટાણા નથી લીધા, નહોતા એટલા માટે. અને બીજું આ લઈ લીધું છે ડુંગળી, ટમેટાં, મરચાં અને લસણ. આ શાક બફાય ને ત્યાં સુધી હું એની ગ્રેવી બનાવી લઈશ. હવે પહેલાં હું આને ધોઈને બાફવા મૂકીશ. હું આ ચાણામાં ધોઈ નાખીશ એમાં લઈ, એટલે મારે પાણી નીકળી જાય બધું. હવે એને મેં આ કુકર લઈ લીધું છે, આ કુકરમાં બાફીશ. અમારે બધાને ભાજી બહુ ભાવે છે એટલે મેં જાજી જ બનાવી છે. હવે મેં જો આ કુકરમાં ભરી દીધું છે, એમાં બાફવા મૂકી દઈશ. હવે મેં આ શાક બાફવા મૂકી દીધું છે. હવે હું આ બધાની ગ્રેવી બનાવી લઈશ. પછી આ બફાઈ જાય ગ્રેવી બનાવીશ, પછી હું તમને બતાવીશ હવે કેવી રીતે બનાવું છું. ત્યાં સુધી બન્યા રહો. મારું પાઉંભાજીનું શાક બફાઈ ગયું છે એને હું આનાથી મેશ કરી લઈશ. ત્યાં સુધી તેલ ગરમ કરવા મૂકી દઈશ. તો આ મેં ડુંગળી, ટમેટાં અને મરચાં સુધાર્યા હતા ને એની ગ્રેવી બનાવી લીધી છે. એમાં મેં થોડોક મસાલો નાખ્યો જેથી કલર લાલ છે. ના, હું પાઉંભાજીમાં ઘણા જીરું નાખી પણ હું કશું નથી નાખી, ડાયરેક્ટ હિંગ જ નાખીશ. હિંગ નાખીને પહેલાં હું આ ગ્રેવીનો વઘાર કરીશ. ડુંગળી,
મરચાં, લસણ. હા છે ને જેનું તમારી ડાયરેક્ટ હું સારી ગ્રેવી ન બનાવે તમે ગ્રેવી બનાવી દઉં છું. થોડીક વાર 5 મિનિટ સાંતળવા દેવાની પછી એમાં ટમેટાની ગ્રેવી મિક્સ કરવાની છે. ડુંગળીની ગ્રેવી સાંતળી ગઈ છે ને એટલે હવે હું એમાં ટામેટાની ગ્રેવી બનાવી છે એ મિક્સ કરીશ. હું આમાં મસાલા કરું છું. આમાં હળદર ઓછી નાખીશ હું. પાઉંભાજી બનાવો તો તમારે હળદર ઓછી નાખવાની. ઘણા તો નથી નાખતા, હું નાખું પણ થોડુંક નાખું. ધાણા જીરું અને હવે મીઠું. ગ્રેવીમાં જ હું મસાલા કરી લઈશ. હવે મસાલો તો બધા જેમ ખાતા હોય, ઘણા તીખું ખાતા હોય, ઘણા મીડિયમ ખાતા હોય. અમે મીડિયમ ખાઈ, બહુ તીખું નહીં ને એકદમ મોડું. હવે આમાં પાઉંભાજીનું શાક નાખવાનું છે, પણ મારું શાક આમાં લોહી ભરાઈ જશે. એટલા માટે મેં આ જે ગ્રેવી કરી છે ને એ જ હું આ કુકરમાં નાખી દઈશ. મારી ભાજી બનીને રેડી છે, તો હવે હું સંજયને ટેસ્ટ કરવા આપીશ. તે મને કહેશે કે આમાં શું ઘટે છે, મારી ભાજી કેવી બની છે. ઓહ, મારે ટેસ્ટ કરવાની છે. ટેસ્ટ કરવાનું કામ સૌથી અઘરું છે, લેબોરેટરી ટાઈપ કહેવાય. કેમ લેબોરેટરીમાં સેમ્પલ ટેસ્ટ કરવા જાય ને એ રીતે અમે બરાબર છે, મસ્ત છે, સરસ. ના ના બરાબર છે, આપણે જેમ ખાઈએ છીએ ને એવી છે. બહુ મસ્ત. હવે મારી પાઉંભાજી રેડી છે. જો મેં આ તેલ ગરમ કર્યું છે, એમાં હું થોડોક લાલ મસાલો નાખીશ. પછી છેલ્લે આ રીતના થોડીક ભાજી નાખીએ એટલે તમારી ભાજી છે બાર ચેન્જ દેખાશે. આ કરશો ને હવે હું આમાં છે ને પાઉંભાજીનો મસાલો એવરેસ્ટનો લીધો છે. આ પાઉંભાજીનો મસાલો મિક્સ કરીશ. મારી ભાજી જાજી છે એટલે મારે આ એક પેકેટ જોશે જ. હવે મારી પાઉંભાજી રેડી છે.